હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકદમ છૂટો એવો કુકરમાં વેજ મસાલા પુલાવ બનાવીશું કે પછી બિરયાની પણ કહી શકાય, તો કઢી કે દહીંના રાયતા સાથે ખાવાની ખૂબ મજા આવે તેવો છૂટો પુલાવ બનાવીશું। તો એક વાટકો મોટા ચોખા લીધા છે, તો આ ચોખાને પાણીમાં 20 મિનિટ માટે ધોઈને પલાળવા દેશું। તો શાકભાજીમાં તમને જે ગમતા હોય તે શાકભાજી લેવાના છે। એક વાટકો ડુંગળી, કાજુ, દ્રાક્ષ અને બધા ખડા મસાલા આ રીતના મેં લીધા છે। તો આ પુલાવ આપણે કુકરમાં બનાવીશું, તો 3 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘીનો સ્વાદ પુલાવમાં ખૂબ જ સરસ આવશે। તો ઘી આપણું દાઝે ને એના માટે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। ઘી ગરમ થાય એટલે 1 ચમચી આખું જીરું અને બધા ખડા મસાલા એડ કરી બરાબર મિક્સ કરી 1 વાટકો ડુંગળી એડ કરી 1 મિનિટ માટે સોતે થવા દેશું। તો બધા શાકભાજી એડ કરી મિક્સ કરી લેશું। તો જે ચોખા પલાળીને રાખ્યા છે એડ કરી મિક્સ કરી લેશું। તો થોડો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું બરાબર મિક્સ કરી, તો જે વાટકાના માપથી આપણે ચોખા લીધા છે એ વાટકાના માપથી આપણે 1.5 વાટકો પાણી લેવાનું છે। મિક્સ કરી લેશું। કાજુ અને દ્રાક્ષ એડ કર્યા છે। પાણી ગરમ થાય એટલે કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે, ત્યાં સુધી પાણીને ગરમ થવા દેશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને માત્ર 1 જ વિસલ થવા દેવાની છે, અને જે પ્રેશર થયું હોય એ પણ આપણે જાતે કાઢી લેશું। તો આ પુલાવને થોડો ઠંડો થાય પછી કુકરમાંથી બહાર કાઢીશું। ઉપર લીલા ધાણા એડ કરીએ, તો એક ડીશની અંદર આપણે કાઢી લેશું। તો આ પુલાવ જેમ ઠંડો થશે એમ એકદમ છૂટો એવો દાણો દેખાશે। તો એકદમ ટેસ્ટી એવો વેજ મસાલા પુલાવ કે બિરયાની આપણો બનીને તૈયાર છે। તો કઢી કે દહીંના રાયતા સાથે ખાવાની ખૂબ મજા આવે તેવો ટેસ્ટી એકદમ ઝટપટ બની જાય તેવો પુલાવ બનીને તૈયાર છે। તમે પણ બનાવો।